ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિઓમાં આપણે પૂર, સુનામી, ભૂકંપ, વાવાઝોડું વિશે શીખી ગયા. હવે આપણે દુષ્કાળ વિશે શીખવાના છે. દુષ્કાળ એટલે શું એના વિશે આપણે શીખવાના છે. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, દુષ્કાળ એટલે શું? તો દુષ્કાળ એટલે સૌથી પહેલાં કે વરસાદ જ ન પડવો અથવા વરસાદ ઓછો પડવો. વરસાદ ઓછો પડવો એટલે કે જમીન સુકાઈ જાય અથવા તળાવ, નદી, કૂવાના સ્તર નીચે જતા રહે છે. એટલે કે માનવોને, પશુઓને, પક્ષીને પાણીની ખૂબ જ તકલીફ પડે છે. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપત્તિ એવી છે દુષ્કાળ જે માનવીના ખોરાક અને માનવીના પાણી સાથે જોડાયેલી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પાણી વગર કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. જે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આ દુષ્કાળની લાક્ષણિકતા એ છે કે વર્ષ દરમિયાન ચોમાસામાં ઓછો વરસાદ પડે કે સાવ ઓછો પડે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. અછત સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખેડૂતને પણ ખૂબ જ તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે ને જીવન સૃષ્ટિને પણ, કારણ કે પાણી વગર કોઈનું જીવન શક્ય નથી. કહે છે જળ એ જ જીવન છે. અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પશુઓ માટે પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, ઘોડા, હરણ જેવા પ્રાણીઓ માટે ચારાની સમસ્યા પડે છે. આવી બધી પરિસ્થિતિ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે વરસાદના પાણીથી ઘાસચારો ઉગી નીકળે છે. આ ઘાસચારો ગાય, ભેંસ, બકરાઓ ખાય છે, જેનાથી આપણને દૂધ મળે છે અને દૂધમાંથી અનેક પ્રવૃત્તિ કરી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત પણ ખેતી કરી શકે છે. પરંતુ વરસાદ જ ના પડે કે સાવ ઓછો પડે વરસાદ, તો વિદ્યાર્થી મિત્રો તમે જાણી શકો છો કે નાવા પીવાનું પાણીની પણ તકલીફ પડે છે અને વેચાતું પાણી આપણને પોસાતું નથી અને ઘાસચારાની પણ ખૂબ જ તકલીફ પડે છે. એટલે આવી બધી પરિસ્થિતિ સર્જાય છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે પહેલાંના સમયમાં આપણી પાસે એવી કોઈ સગવડ ન હતી. એટલે અનાજ સંગ્રહ કરવાની આપણી પાસે કોઈ કોઠારા ન હતા. એટલે જાનહાનિ એટલે લોકો કેટલા મૃત્યુ પામતા હતા. પરંતુ આધુનિક સમયમાં એટલે અત્યારે યોગ્ય વ્યવસ્થાથી જાનહાનિ અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અત્યારે એટલું સાધનો છે, યંત્રો છે, જેનાથી આપણે અનાજના કોઠારા વર્ષો સુધી પણ આપણે સાચવી રાખીએ છીએ. એવી આપણી પાસે ટેકનોલોજી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો દુષ્કાળ સમયે લેવાના પગલાં, તો દુષ્કાળ આવે ત્યારે કયા પગલાં લેવાના છે તે. તો દુષ્કાળ પહેલાં, દુષ્કાળ દરમિયાન અને દુષ્કાળ પછી. તો સૌથી પહેલાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું
ટપક સિંચાઈનો પ્રચાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ વર્ષે ઓછો વરસાદ પડેલો છે, તો પાણીનો ઉપયોગ પૂરતો જ કરવો જોઈએ. જેટલું જરૂર છે એટલું જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને દરેક ખેતીમાં ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. એટલે વધારાનું પાણી જમીનમાં ઉતરી જાય નહીં. બીજું, રાહત દરે અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિસ્તારમાં વરસાદ જ નથી પડ્યો, કે ખૂબ જ તકલીફ છે માનવ જીવનને, તો ત્યાં ઘઉં, ચોખા, અનાજ, બાજરી, જીવન જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરવી જોઈએ. ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, કે વરસાદનું નકામું પાણી વહી જાય છે, તો તેને સંગ્રહ કરવા માટે દરેક મકાનની નીચે પાટાર કૂવા બનાવવા જોઈએ, અથવા ગામમાં દરેકે તળાવ બનાવવા જોઈએ, જેમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે. અને આવા દુષ્કાળ સમયે તેનો આપણે ઉપયોગ કરી શકાય છે. બીજું, અનાજમાં માપબંધી દાખવવી જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, કે આપણે જે અનાજ જે આપણે રસોઈ કરીએ છીએ, તો તે માપબંધી એટલે કે જે માપના આપણે ભોજન લઈએ છીએ, તો એ માપનું જ રસોઈ થવી જોઈએ. વધારે પણ ન થવી જોઈએ અને ઓછી પણ થવી ન જોઈએ. તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, કે આવા જે દુષ્કાળ સમયે જે પાણી, જે મોટી મોટી બિલ્ડિંગ, બહુમાળી બિલ્ડિંગો, મોટા મોટા પ્લાન્ટ બને છે, તેમાં પુષ્કળ પાણીની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમયે ઓછો વરસાદ પડેલો હોય, તો એ સમયે આવી બધી બિલ્ડિંગોમાં ખોટા ખર્ચ કરવા જોઈએ નહીં, જ્યાંથી પાણીનો વ્યય અટકાવી શકાય છે. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આવતા વર્ષે વરસાદ પડવાનો જ નથી, તમને એવી જાણ મળે છે યંત્ર દ્વારા, તો સૌથી પહેલાં આપણે અનાજનો શું કરવા, સ્ટોક કરવો જોઈએ. એવા અનાજો રાખવા જોઈએ જે આપણે લાંબા સમય સુધી ચાલી શકે છે. એને સાચવીને રાખવા જોઈએ. બરાબર પ્લાસ્ટિકની કોથળીમાં પેકિંગ કરવા જોઈએ. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, કે મોટી બર્થડે પાર્ટી ચાલતી હોય છે, લગ્ન મેરેજ ચાલતા હોય છે, કોઈની સગાઈ હોય છે, તેમાં હજારો, 2000, 3000 જેટલા માણસોનું ભોજન બનાવી દે છે. અને લાસ્ટમાં એ ભોજન શું થાય, બગડે છે અને એને ફેંકી દેવામાં આવે છે. એટલે આવા મોટા જે સમારંભો યોજાતા હોય, તેની પર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા એમને દંડ કરવો જોઈએ. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, કે આપણા ભારત દેશમાં કે વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જે માનવ જીવન જરૂરની વસ્તુ છે, તો લોકો શું કરે, સંગ્રહ કરે છે. અને જે વસ્તુ મળતી નથી, તેના ઊંચા ભાવે લઈ એ વસ્તુ આપવી પડે છે. એટલે આવા જે વસ્તુ છે જીવન જરૂરિયાતની, અનાજ, ઘાસચારો, એનો ક્યારે પણ સંગ્રહ કરી ઊંચા ભાવ લેવા જોઈએ નહીં. જે વ્યક્તિ આવી રીતના કરે છે તેને દંડ લેવા જોઈએ. નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને અટકાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે જે બંધમાંથી આવતું પાણી, ડેમમાંથી આવતું પાણી નહેરમાં છોડવામાં આવે છે, અને નહેરમાંથી સીધું પાણી ક્યાં જાય છે, ખાડીમાં જાય કે દરિયામાં જાય છે. આ રીતે નદીમાંથી પાણી પણ શામાં જાય છે, દરિયામાં જાય. તો વિદ્યાર્થી મિત્રો, મોટી નદીમાંથી નાની અને નાની નદીમાંથી નાની નદીમાં એકબીજા સાથે નદીનું પાણી છોડવું જોઈએ, કે આ પાણીને આપણે સમુદ્રમાં જતું અટકાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો પાણી સમુદ્રમાં જતું હોય તો તે ખારું થઈ જાય છે, પરંતુ નદીનું પાણી ખારું થતું નથી. સમુદ્રમાં જતાં એ ખારું થઈ જાય છે, એટલે એને આપણે અટકાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રો દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો છો
કે દુકાળ એટલે કે દુષ્કાળ, એ સૂકો દુકાળ અને લીલો દુકાળ. સૂકો દુકાળ એટલે કે વરસાદ જ ન પડે એવી પરિસ્થિતિ, અને લીલો દુકાળ એટલે કે પુષ્કળ વરસાદ પડે છે તે. વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેવી સ્થિતિ એટલે કે સૂકો દુકાળ. જ્યારે ખૂબ જ વધુ વરસાદ પડે ત્યારે જે સ્થિતિ સર્જાય તેને લીલો દુકાળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એની શું છે? વ્યાખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે દુકાળના કારણો કયા કયા છે, દુષ્કાળના કારણો કયા કયા છે. તો વન નાબૂદીકરણ કયું છે? તો વન નાબૂદીકરણ અને વધુ પડતી ખેતીને વગેરે. તમે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જંગલોમાં પણ વૃક્ષો કાપીને ગ્રીન હાઉસ જેવું બનાવે છે, જે આ દુકાળની શું છે? પરિસ્થિતિ સર્જાય છે. વનાની નાબૂદીકરણ, વધુ પડતી ખેતીને કારણે અને વધારે પડતી સિંચાઈને કારણે, આ બધા દુકાળના શું છે? કારણો છે. આપણે ખેતરમાં પણ જરૂરી જોઈતું જ પાણી આપવું જોઈએ. વધુ પડતું પાણીને કારણે વેસ્ટ થાય છે. આ બધા એના શું છે? કારણો છે. આપત્તિની અસરો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાન માલનું નુકસાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે સૌથી વધારે નુકસાન કરનારી આપત્તિ કઈ છે? તો ભૂકંપ, પૂર, સુનામી અને વાવાઝોડું. બીજું, આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધવા વર્ષો નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપત્તિ એવી છે કે જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો કે પૂર આવ્યું કે સુનામી કે વાવાઝોડું, કોઈ પણ આપત્તિ આવી તો તે વિસ્તારમાં જ નવેસર રસ્તા બનાવવા, મકાનો બનાવવા વગેરે બનાવવા માટે પુષ્કળ ખર્ચો થઈ જાય છે. આ લાંબા ગાળાની આપત્તિ છે. જે પરિવારે પોતાના સ્વજનો આપત્તિના આકારે ગુમાવ્યા હોય તે લોકોને ભારે શોક અને હતાશ ઘેરી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ભૂકંપ કે સુનામી, વાવાઝોડામાં પોતાના ભાઈ બહેનને ગુમાવી દે છે. એને કારણે ભારે શોક અને હતાશ થઈ જાય છે. જે પરિણામે કમાવનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેવી સ્થિતિ ભારે કફડી બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે આપણા પરિવારમાં 5 વ્યક્તિ છે અને કમાવનારા વ્યક્તિ જ મૃત્યુ પામે છે આપત્તિમાં, તો એની પછીના જે 4 વ્યક્તિને કોણ સહારો આપે છે? એટલે આવી મોટી પરિસ્થિતિ એટલે આફત આવી જાય છે. આપત્તિઓમાં જે લોકોની કાયમી વિકલાંગનો ભોગ બને તેમની પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે. એટલે એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આવી આપત્તિમાં જે લોકો કાયમને માટે વિકલાંગ બની જાય, હાથ પગ વગરના બની જાય, તે લોકોની પરિસ્થિતિ કેવી હોય છે? તો બહુ ખરાબજનક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્ર દ્વારા એને જોઈએ.